કૃષ્ણ કનૈયાલાલ કી આજે આપણે રાજીવનગર કૈલાસનગર આગળ રમેશભાઈના ઘરે સત્સંગ ભજન ને ભોજન આયોજન ગોઠવ્યું. બધા સંતો ભક્તો વધાર્યા. બધાને જય ગુરુમાં. જય ગુરુ. હવે આપણાને સંતો ગુરુ મહિમાની વાત કરી. ગુરુનો મહિમા બધા વખાણે, વેદો વખાણે, 4 વેદ આ વખાણે. કીધું ને ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા ગુરુ તણ જશે કે ગુરુના ગુણ. ગુરુ તણ જસ ગાય એમ. શિવ વિરંચી શારદા. તો ગુરુજીનો મહિમા સંતો વખાણે છે. ગુરુનો મહિમા કેમ કે 184માંથી છોડાવે છે આપણને સંતો. આ જ્ઞાન આપે છે, આત્માની ઓળખાણ કરાવે. એટલે કીધું ને ગુરુબિન જ્ઞાન ના ઉપજે, ગુરુબિન મટે ની ભેદ, ગુરુબિન સંશય ના મટે. ભલે ને વાંચે 4 વેદ, એ 4 વેદ વાંચે તો આ સંશય મટતો નથી. પોતાની ઓળખાણ થતી નથી, પોતાના સ્વરૂપનું ભાન થતું નથી. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા, આ ખબર પડતી નથી. એમ ગુરુ ને જેને જેને સંતો મળે, ગુરુ મળે, આ બધી ઓળખાણ થાય. ગુરુ મિલે હિતના ટળે, કીધું ને, જમ જાળ કાળ જમઝોટ, શીશ નમાય જો મળે, મટે પડે તો કટે લખ પાપોટી પાપોગી પોટ. કે લાખ પાપોની પોટ હોય ને તો કટી જાય એમ છે. આ શબ્દ ગુરુ મહારાજ જે શબ્દ આપે એનું ભજન કરે ને એનાથી સંતોના બધાના પુરાવા છે. એક ભજન છે, કર્મ કાપવાનું સાધન સંતો આપે છે, એનાથી કર્મ કપાય. એવા કેટલાય જેસલ જાડેજાનું આપણે દ્રષ્ટાંત લઈ તો ખબર કે જેટલા કીધું ને વાણીમાં કે જેટલા માથે વાળ કોરી એટલા કર્મ કર્યા, એને એટલા કર્મ કર્યા હતા. પણ સંતોને ચરણે ગયા, ગુરુ ચરણે ગયા તો બધા કપાઈ ગયા ને. એની ભજન કર્યું, રેણીમાં રહ્યા. જે સંતો કહે છે ને એ રેણીમાં રહેતો, એ વિવેકમાં રહેતો. વિવેકની બધી વાત. ગુરુજીના જ્ઞાનનો પ્રકાશ જાણે ઉગ્યા રવિ ભાણ. રવિ ઉગ્યા ને ઉવાજવાળા સન્મુખ રૂપ દર્શન કીધું ને કે ગુરુજીનું જ્ઞાન એનો પ્રકાશ આવે ને અજવાળું થઈ જાય. અજવાળું એટલે બધું એને જ્ઞાન થઈ જાય, ખબર પડી જાય. એમ અજ્ઞાન છે એ હટી જાય અને સન્મુખ રૂપ પોતાના રૂપની એને ખબર પડી જાય કે મારું સ્વરૂપ અસલી આ છે. પછી કીધું ગુરુજીનું જ્ઞાન છે વિવેક વડે. એનો વિવેક છે એ કોઈ ભાગવાળા નથી. કે પૂર્વના ભાગ સારા હોય ને એના બધો મળે છે. સંતો ઘણા જો મીરાબાઈએ કીધું ભાગ્ય મળ્યો સત્સંગ, કીધું તો એમ કીધું ભાગ્ય મળ્યો સત્સંગ. સાહી એટલે મને ભાગ્ય મળ્યો સત્સંગ, કર્મે જડ્યો એમ મેં કીધું. પછી સંતોનું કેવું એમ છે કે મનુષ્ય અવતાર છે ને આ પૂર્વ પ્રારબ્ધના કર્મના ભાગથી મળે છે, કે નથી મળતું. મનુષ્ય અવતાર છે એ દેવને દુર્લભ. દેવો એમ કે મને આવું મળે ને તો અમે ભજન કરીએ. તો આપણને મનુષ્ય અવતાર તો મળ્યો, એમાં સંતો મળ્યા. સંતો મળે એટલે ભાગશાળી જ કહેવાય. સંતો મળે તો સમજાવે. હમણાં કીધું સાખીમાં તીરથ ગઈ 1 ફળ, તીરથ જાય તો 1 ફળ મળે. સંત મળે તો ફળ 4. સંતો મળે ને તો આપણને સમજાવે. શું સમજાવે? ધર્મ, અર્થ, કામ, મોક્ષ, મોક્ષ સુધીનો માર્ગ સંતો બતાવે. પછી કીધું ગુરુ મળે તો અનંત ફળ. તો ગુરુ મળે ને એટલે તો આખું અનંત ફળ છે. હે કબીર વિચાર, કબીર સાહેબે કીધું કે વિચાર કરી દે. વિચાર કરે ને તો આ બધું થાય. પણ શેનો? આ જ્ઞાનનો વિચાર કરો. એમ કર્મ જ્ઞાનનો વિચાર લે, સત્સંગનો સાર. એનો સાર સમજી જ્ઞાન વિચારતા હું ને તો મટી જાય. આ હું ને મારો ના માન બળે ને વિમાન છે ને બધું મટી જાય.
શું વિચારતા જ્ઞાન, આ સાચું જ્ઞાન જો તમને થાય ને તો આ બધું મટી જાય. તો હું કોણ છું ને હરી આ ખબર પડી જાય, હરિની ઓળખાણ થઈ જાય કે હું તો રહેતું નથી, હું ત્યાં હરી નહીં સંતો એમ. એટલે જ્ઞાન વિચારતા હું તો મટે દર્શાય એકાએક. ઘટોઘટમાં રમી રહ્યો દુજો કરી મત દે. ઘટોઘટની અંદર જે રમી રહ્યો પરમાત્મા આત્મા છે ને ઘટોઘટમાં દેવ છે એમ કહે વાણી વેદ. વાણી એમ કહે છે અને વેદો એમ કે, વેદો ક્યાં બીજું, વેદો કહે છે ને અહમ બ્રહ્મસ્મિ તત્વમસી, તમારી અંદર આ બ્રહ્મ તત્વને જાણો, એમ તત્વની ઓળખાણ કરો. તો એને ઓળખવું હોય તો અનેક સંતોના પુરાવા છે એમ એકના નહીં. તો આ ભજન છે એને ઓળખવા માટે આ ધ્યાન છે. ધ્યાન વગર કાંઈ થતું નથી. કુંભારામ બાપુએ આપણાને વાણી તો સમજાવે છે, ધ્યાનથી જ્ઞાન જાગે અંધારા માટે અજ્ઞાન. તો કેવું ધ્યાન, એમ ધ્યાન કેવી રીતે કરવું આ સંતો સમજાવે. એટલે આ ગુરુગમ પૂછી આપે ને તો ખબર પડે. અને ચાવી કીધી તો તાળું ખોલે ને. ગુરુગમ પૂછી સર્વેથી ઊંચી ખોલ્યા 10માના તાળા. 10મા દ્વારનું તાળું છે ને એ લોક છે, તાળું ઈ ખોલવું હોય તો આ ભજન આ કૂચી છે. 9 દ્વારની તો આખા જગતને બધાને ખબર, 10માની ખબર નથી. ખોલ્યા તાળા મટ્યા અંધારા અંતરમાંથી આજવાળા. સદગુરુએ મારે શબ્દના પણ તન મન વિધાણા પ્રાણ. આ સંતો આપણને આપે છે, આ ધ્યાન બતાવે છે આવી રીતે ધ્યાન કરવું. તો એ જ ધ્યાન આ આજકાલનો કે એવો નવો કે એવો ધર્મ, જૂનો ધર્મ છે સંતો એમ કે નિજીયા ધર્મ. સંતો આદુનો મેળો કે બીજા તો પછી ઘણા એવા, પણ નિજીયા ધર્મ કે છે નિજ સ્વરૂપને જાણવાનો એ નિજીયા ધર્મ. તો પોતાના આત્માને ઓળખે આ નિજીયા ધર્મ, પોતાના આત્માને જાણે ને નિજીયા ધર્મ. એટલે રામદેવ પીરે વાણીમાં એ કીધું છે, ખબર હોય આપણે બધા જાણીએ, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. અગમ ભેદ તમને કહું તે વચનમાં ચાલો. ધર્મ છે જૂનો હરજી, આ છે ને આ ધર્મ છે જૂનો. નિજીયા પણ આદુ અનાદિનો, આદુ અનાદિનો છે. કાંઈ નતું ને ત્યારે આ વસ્તુ હતી એમ અગમ ભેદ. આ તો હતું જ, આત્મા તો હતો. એટલે રવિદાસી આ નામ હતું. તો એની ઓળખાણ કરો, અને કાંઈ નહીં હોય તો આ રહેશે એવો જે આપણી અંદર પડ્યું છે વસ્તુ, એની ઓળખાણ કરો. અમર વસ્તુ એની ઓળખાણ કરી દો. અમર છે. આપણે વાણી બોલ્યા હતા ને અમર વસ્તુ ઓળખાવી ગુરુજી, અમર વસ્તુ ઓળખાવી, એની ઓળખાણ કરો એમ તો ખબર પડે. તો આ 184 મટે ને કે મટે, એને આત્માને ઓળખ્યા વિના 184 મટતી નથી. ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં પડે. તો આ ધ્યાન કરવાથી થાય. તો ધ્યાન કેવું એ આપણે કહેવા પડે કે ધ્યાન સંતો એમ કે છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા અજંપા જાપ. આ શ્વાસ ઉશ્વાસનું ધ્યાન, અજંપા જાપ. બીજો તો જે કરીએ એમાં તો આ સંતો કહે છે ને કે માળા હે નિજ શ્વાસ કી ફેરી ગયા કોઈ દાસ 184માં ભટકે ને કટે ક્રમ કી પાસ. આવી સંતો માળા આપે છે. અને બીજી માળા જો જગત તું ફેરવે છે ને કેટલી, પણ ક્યાં એમાં 184 મટે નહીં. માળા કીરને ફિરે જીભ ફરે મુખમાં, મનવા તો 14 ફિરે એસા સમરણ. તો માળા હાથમાં હોય, જીભ હલતી હોય, અને મન તો ક્યાંય ફરતું હોય. એવી માળા સંતો ના પડે છે. માળા એસી ચાહીએ જૈસે લાગે ચોટ, મન ઈશ્વર મેં લીન રહે ના हिले હાથ જીત ઓટ. આવી સંતોએ માળા કીધી. કુંભારામ બાપુએ બીજી માળા ક્યાં કીધી બોલો? કુંભારામ બાપુ એ જ કીધી, હરદમ જાગી તમે હેતે ફેરો, મટી જાય દિલના અંધારા. સાધુભાઈ ફેરો ને હરિની માળા. હરદમ એટલે શું? હરદમ એટલે એક શ્વાસ ખાલી ન જાય એમ કીધું છે. અને ઘડી કે ભૂલાય નહીં. આવી હરદમ જાગી અને ફેરો, હેતે ફેરો, મટી જાય દિલના અંધારા. સાધુભાઈ ફેરો હરિની માળા. એમને તો એમ કીધું છે નથી એમાં દોડો, નથી એમાં પારા. બોલો એક વાણી એમ કીધું આવી માળા છે આપણી અંદર હાલી છે. શ્વાસ ઉશ્વાસ જે હાલી રહી છે ને એનું ભજન સંતો કે શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા અજંપા જાપ. જાપ જપતા તાપ ચડ્યા ગુરુજીને પ્રતાપ. કે અજંપા જાપ જપવાથી તાપ ચડે. શું? આદિ વ્યાધિ ને ઉપાધિ આ બધું મટી જાય. પણ મટતી કેમ નથી કે કરતા નથી આપણે, આળસ કરી જઈએ. તો હમણાં જે વાણીમાં કીધું ને, શું કીધું વાણીમાં તરફ કે આળસ નિદ્રાને તજીએ, હરદમ એતે હરીને ભજીએ. આળસને નિંદર છે ને એને હટાવી અને ગુરુ મહારાજે જે શબ્દ આપ્યો છે, નામ આપ્યું છે, ભજન આપ્યું છે, એ પ્રમાણે એ રેણીમાં રહ્યો, એ ભજન કરો તો આ અનુભવ થાય. બધા સંતો કહે છે ને એમને ન થાય.
આળસ કરીને હોઈ હતી ને ખાલી ઓમથી કંઈ થતું નથી. એ પ્રમાણે ભજન કરીએ તો અનુભવ થાય, આનંદ તો આવે. વાણીમાં સંતો કહે છે ને, એ આનંદની વાત કરે છે. આનંદ બ્રહ્મ કા રૂપ છે, પણ આનંદ બ્રહ્મ કા રૂપ છે, પણ બહારનો આનંદ નથી. એ અંદરનો આનંદ છે, જે સંતોએ કીધો છે ને, આનંદ બ્રહ્મ કા રૂપ છે, ગગન બ્રહ્મ કા સ્થાન. ગગન મંડળમાં અહીંયા બ્રહ્મ એનું સ્થાન છે, તો પહોંચવું તો પડે ને. આપણી છોડતામાં લાગે, ઠેરાય તો કામ થાય. અહીંયા સંતો કે ગુરુજીના ભેદથી ગગન સળિયા દેખ્યા ખેલા પરા, જલમલ જલમલ જ્યોતિ ઝબકે ઝબકે નવ લગતારા. સાધુભાઈ ફેરો ને હરિની માળા, આવો પણ ભેદ આપણને બધા સંતો બતાવ્યો છે. ગુરુજીના ભેદથી ગગન સળિયા, આ ગગન મંડળમાં જાય ને તો ખબર પડે, આ ખેલ નહીં તો ખબર પડે. જલમલ જ્યોતિ ઝબકે ઝબકે નવ લગતારા, 9 લાખ તારા અહીંયા ચમકે છે. આ અનુભવ સંતોએ કર્યા છે, આપણા સામે મૂકે કે તમારી અંદર આ દેહની અંદર છે, બહાર ગયા નહીં. આ દેહ અંદર, આ દિલ અંદર પ્રકટ ગંગા. અમે કીધું સંતો આ દેહમાં બધું ભર્યું છે. તો આપણને મળતું કેમ નથી? આપણે કરતા નથી. સત્ય વસ્તુ મળી હોય આપણને, આ ભેદ મળ્યો હોય, કુંભારામ બાપુ કહે છે ને, આવી માળા જો આપણને જડી હોય તો અનુભવ થાય. પણ કાંક આપણામાં ખોટ રહેતી હોય, કંઈ કરતા ન હોય, અને કાંક ભૂલાય તો પૂછી લેવાય ને, ગુરુભાઈને પૂછી લેવાય કે ગમે એને પૂછી લેવાય કે આપણને અમને કેમ આ કરીએ છીએ કંઈ ફરક નથી પડતો. કેમ કે થતું નથી. ભજન થાય ને તો એને મનવર્તી નિર્મળ થઈ જાય, સુધારો થઈ જાય, તરત જ બધું બદલી જાય. સંતોએ તો એટલું કહી દીધું કે ચિત્તમાં ચીટકી લાગ્યા વિના કેમ રીજે કીર્તા. ઈયળમાંથી ભમરી બને તો મનુષ્યને કેટલી વાર? ઈયળમાંથી જો ભમરી બની જાય તો માણસને કેટલી વાર? પરીક્ષિત રાજાને કેવા વાર લાગી? 7 દિવસની અંદર કરી ગયા ને, એનો મોક્ષ થઈ ગયો 7 દિવસની અંદર. નતર શ્રાપ હતો એને પરીક્ષિત રાજાને, તો મૃત્યુ થશે 7 દિવસની. તો એનો મોક્ષ થઈ ગયો, એને અનુભવ કરી લીધો, પોતાના આત્માને જાણી લીધો. એટલે ખબર પડી ગઈ હું આ દેહ મળે, હું નથી મળતો, મારું સ્વરૂપ આ છે અસલી. થઈ ગયા ને, એનું બધું વર્તન ફરી ગયું. તો સંતો એમ કહે છે કે ભજન કરતા કરતા, ધ્યાન કરતા કરતા પછી જેનું મન વશ થાય, સંતોએ કહે છે ને આત્માને ઓળખે. આત્માને ઓળખ્યા વિના લક્ષોરાજી નહીં મટે, ભ્રમણાને ભાગે. તો આત્માને જે ઓળખે ને એનો સ્વભાવ કેવો થઈ જાય, એમ એ વાણી આખી એના ઉપર કે આપણે બોલવાથી કઈ ન થાય ને, સમજીએ ને તો ખબર પડે. શું કીધું? કાગડો ને કોયલ રંગે રૂપે એક છે, પણ એની બોલી થકી ઓળખાઈ જાય. એને બોલીમાં ફરક આવી જાય. કાગડો બોલે ને તું બોલે તો ન ગમે કોઈને બોલ, અને કોયલ બોલે તો મીઠો અવાજ લાગે. એ બોલે ને તો મીઠો એને મધુર લાગે, કેમ કે એનો અવાજ મીઠો છે. એટલે આમાં સ્વભાવ એવો થઈ જાય, માણસ ભજન કરે ને એનો સ્વભાવ મીઠો થઈ જાય, કડવો ન લાગે, ખરાબ ન લાગે, આવો સ્વભાવ એનો ફરી જાય. પછી શું કીધું? હંસલો ને બગલો રંગે રૂપે. હંસ ને બગલો, હંસોને શું જોવે? એનો મોતીનો ચારો જોવે, અને બગલો છે એ કારણે મળે. બેનો ફરક થઈ ગયો ને, એનો ચારો અલગ ને ઓનો ચારો અલગ. એમ આપણા નો આપણે જે ભજન કરે છે ને, ભજનિક છે, એનો આ સંગતની વાત કરી કે એને શું ગમે? સત્સંગ ને એવો રસ એ ગમે. અને ઓ તો છે બધે ગમે અહીંયા બેઠો બગલા ગારાને મળે એમ કે ને, ગમે એવી વાતોમાં ને ગમે અહીંયા સંગતમાં ફસાઈ જાય. બધાય રસ લે એને કહો એ બગલા કે બધાય રસ લેવો હોય ને એને. અને જે હંસો છે ને એને બીજું ન ગમે, બીજે ક્યાં જાય નહીં, અવરી વાતમાં જાય નહીં. આ સંતો કહે છે ને કે ભાઈ તમે નફો વિચારો. તુલસીદાસે એમ કીધું એક સાથી, તુલસી નફા વિચારીએ ભલા બુરા છે ક્યાં કામ, પોતે છે હનુમાન મિલે, હનુમાન से मिले राम. તુલસીદાસે કીધું નફા વિચારો, એમ આપણો નફો ક્યાં છે? ભક્તિની અંદર આપણને ખોટ જાય એવું કામ ન કરે. તે ખોટી સંગત કરીને એમાં આપણું મન વર્તી બગડે, આપણું ભજન ભૂલાવે. એવાનો સંજય ન કરે એમ કે સંત. કહેવાનો સંગ કરવો કે આપણું ભજન વધે, આપણી સમજણ કાંક વધે, આપણી પકડ થઈ જાય મનની. આવવાની સંગત, ખોટી સંગત કરી તો ભૂલાવે ભજન. તુલસી નફા વિચારીએ ભલા બુરા છે ક્યાં કામ? કે બીજાથી આપણે કાંઈ લેવા દેવા નથી. ભૂત છે હનુમાન મિલે, કેવું આ પંચભૂતનો દેહ બનેલો, આની અંદરથી તમને હનુમાન મળશે. બોલો એમ કીધું તુલસીદાસ. ભૂત છે હનુમાન મિલે, હનુમાન से मिले રામ. પછી એ મનની પકડ કરો ને પછી રામ મળે, પરમાત્મા પછી મળે, આત્મરામ પછી મળે. એમને મળશે નહીં, પેલા તો હનુમાન મળે ને પછી રામ મળે.
આમ સંતો કે આ દેહની અંદર કર્યું છે, બહાર નથી જોયું. બારે ફરશો ને તો બુઢી મરશો, નથી ઉગરવાનો આરો. મોહમ્મદ કે તમે મનરૂપી મરગલાલ મારો. ક્યાં કીધું? મનની પકડ કરો. પછી કુંભારામ બાપુએ શું કીધું? ઝણોણા ઝણોણા ઝાલર વાગે, વાગે અનહદ અપાર. શું આ દેહની અંદર ઝણોણા ઝાલર વાગે, વાગે અનહદ અપાર. ધ્યાન ધરીને એમાં જાગી જોયું તો દર્શના મોરલી વાળા. ધ્યાન ધરી એમાં જાગીને જોયું. દર્શના મોરલી વાળા સાધુભાઈ ફેરો ને હરિની વાળા. કે મોરલી વાળા અમે દર્શન કર્યા એમ કીધું ને. ફેરો હરિની વાળા. દર્શન દીધા, પ્રસન્ન હોવા ઉઘડી ગયા રુધિયાના તાળા. દર્શન દીધા, પ્રસન્ન થઈ ગયા, ઉઘડી ગયા રુધિયાના તાળા. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા, મટી ગયા તિમિર અંધારા. મટી ગયા અંધારા, અજ્ઞાન અંધારા છે ને, મટી ગયા. અજ્ઞાન થઈ ગયું, સાચું બધું મટી ગયું. જે આપણે જગતમાં દેખાતું હતું અવગુણ, અવગુણ બધા મટી ગયા. હવે તો ગુણ દેખાય. તેના અવગુણ સંતોએ ન જોયા. બધું અવગુણ ક્યાં જોયા છે? ગુણ જ ધારણ કર્યા. અવગુણ કાઢી ગુણ કરી ગાઓ. નિર્ભય નો બધ સર્વ નિર્માણ. કે નિર્ભય નો બધ, નિર્ભય થવું હોય તો આ ગુણ તમે ગ્રહણ કરો અને અવગુણ કાઢો. પારકાના અવગુણ દિલમાં ના ધારી એક વાણી મેં કે છે ને, પારકા અવગુણ છે ને આપણે જોવાનું. આપણે ગુણ લઈ લેવાના અને ગુણ લઈને એમાં ભજન કરવાનું. આપણે આપણું આ ભજન કરી નીકળી જવાનું. સંતો બધાએ આ ભજન કરી નીકળી. ભજન વિના ભજન કોણ કરીએ કે છે ને? સંગત સંતો વાળી કરી. સંતોના સંગમાં રહીને, સંતોના સંગ વગેરે કંઈ નથી થતું એમ સંતો કે. સંગ વગર આ કાંઈ જો જ્યાં જ્યાં સત્સંગ ન મળે, આ સત્સંગ જ્યાં નથી મળતો અહીંયા બેસી જાય છે. સત્સંગ ન મળે એ થોડુંક ઢીલું પડી જાય. વરે સંતો સત્સંગ કરે અને વરે પછી આવી જાય, પકડ થઈ જાય. અને સત્સંગ વગર મન સુધરે નહીં. સુરતા ભજન નિગમ પંથ એમ કીધું ને સંતોએ. સત્સંગનો મહિમા છે. સત્સંગ સંતોએ કીધું છે, રામને જ કીધું તેમના ગુરુ કે તમને ચામડાના ઠામમાં મળે ને ખાવાનું, તો એવામાં ખાવાનું લઈને સત્સંગનો લાભ લેજો. મળે સત્સંગ જે મળતો હોય, સાચો સત્સંગ હો, બ્રહ્મ જ્ઞાનનો સત્સંગ મળતો હોય, આત્મજ્ઞાનનો સત્સંગ મળતો હોય, બીજો નહીં. ઓમ તો કેટલો હાલતો હોય ને, કથા તો કેટલી હાલતી નથી હોતી, પણ એનાથી કઈ આત્મજ્ઞાન ન થાય. આત્મજ્ઞાન કેનાથી થાય? એ પોતાના અંદર આ ભેદ બતાવે સંતો. આ છે ને આ ભેદથી થાય. આ સમજણ આવે તો થાય. પોતાની અંદર આત્મા છે એને ઓળખવો, કેવી રીતે ઓળખવો, આ સંતો સમજાવે કે ભાઈ આવું ભજન કરો. આના વગર આપણે જાણીએ છીએ, જો પાર્વતીજી હતા એને 3 અવતાર લઈ લીધા તોય ખબર નથી. બોલો, પોતાના આત્માની જાણ નથી. જન્મ મરણમાં હતા અને શિવજી એક ના એક હતા. શિવજી ધ્યાન કરતા હતા અને પાર્વતીજીના ધ્યાનની ખબર નથી. પછી નારદજી મળ્યા પાર્વતી, માતાજી તમે આ એટલું ધ્યાન આ શિવજી કરે છે તમને ખબર છે? તમે 3 અવતાર લઈ લીધા, એ તો એક ના એક છે. એ વાત તો તમારી સાચી છે, પણ મને ખબર નથી. ઓકે, પૂછા તો કરો તમે. તો કઈ 8 પોળ સમાધિમાં હોય, ધ્યાનમાં જ હોય છે, એને પૂછા કેમ કર્યું? ઓકે, એનો રસ્તો હું તમને બતાવું. તમે જ્યારે ધ્યાનમાં બેઠા હોય શિવજી, ત્યારે મોટું વિરાટ સ્વરૂપ જોગણીનું ધારણ કરજો. તો પછી સ્વરૂપ ધારણ કરીને ફામાં જઈ અને એમ બોલજો, હું તમને કહું એમ. તો કે શું? ઉઠત બાળું, બેઠત બાળું, બાળું જાગૃત છૂતા, 3 લોકમાં રાજ મારું. ક્યાં કરે એવું ધૂતા? આવી રીતે કેજો જઈને. તો વાંધો નહીં. તો નારદજીએ કીધું એમને એમ શિવજી ધ્યાનમાં બેઠા હતા, ફામાં જ્યાં મોટું જોગણીનું રૂપ ધારણ કરી. પછી કીધું ઉઠત મારું, બેઠત મારું, મારું જાગૃત છૂતા, 3 લોકમાં રાજ મારું. ક્યાં કરે એવું ધૂતા? ક્યાં કરે એવું ધૂતા એમ કીધું ને શિવજી ધ્યાનમાંથી કરાય. તરત બોલ્યા, ઉઠત ના બળું, બેઠત ના બળું, ના બળું મેં જાગૃત છૂતા, 3 લોકમાં માર તરફડા. હું તો આ 4થા ભવનનું. આ 4થા ભવનની વાત કરી ને શિવજીએ. તરત પાર્વતીજીને ખબર પડી આ 4થો ભવન કયો? આ શિવજી 4થા ભવનની વાત કરી. હું તો આ 4થા ભવનમાં ધ્યાન ધરું, આ તો ખબર નથી. બોલો, 3 લોકની એને ખબર હતી પણ 4થા નથી. પછી પાર્વતીજીએ કીધું, પ્રભુ મને આ 4થો ભવન આની ઓળખ, આની મને સમજાવો એમ. પછી આત્મજ્ઞાન શિવજીએ આપ્યું પાર્વતીજીને. પછી ખબર એમ આપણાને જો હોય એને જરૂર પડી તો આપણાને પડે ને. આત્માને ઓળખ્યા વગર આપણે ન માટે લખતો. એટલે સંતો આ ભેદ જાણવાનું કહે છે. આ ભેદ જાણવો હોય ને તો સંતો, સાચા સંતો છે ને આ ભેદ બતાવે છે.
ન કે તો આમાં કેટલાય નામ છે, વિચાર કરો. આ સંતો 3 સાખી બનાવી દેવી કે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ વર્ત્યો. પછી એમ કીધું, નામ लिया तो सब लिया सकल शास्त्र का भेद, बिना नामे नर नरक में गया पट पट चारो वेद. કે 4 વેદ વાંચ્યા ને તોય નરક આવી ગયો. તો કેમ? કે કોટિક નામ સંસારમાં એથી મુક્તિ ન હોય. કારણ સંસારમાં કેટલાય નામ તો છે પણ એથી મુક્તિ થતી નથી. તો મુક્તિ કેમ થાય? આદિ નામ ગુપત છે ને જાણે વેરલા. આ તો અનાદિનું આપણી અંદર નામ છે એ ગુપત છે. આ ગુપત વેદ છે ને સંતો કે છે એને જાણે ને તો 184 માટે આ ગુપત છે એને ઓળખાવે છે. અગમની વાત કરે એટલે જ કહે છે ને, અગમ કેને કહેવાય? તો કોઈને ગમ નથી એટલે અગમ. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, એમ છે. અગમ એટલે કોઈને ગમ નહીં. ગમ કહો મને મને અગમ દેશ અમારા, એમ સંતો કહે છે. આ અગમ આપણાને સંતો સમજાવે કે આની ઓળખાણ કરી દો. આ ઉપદેશ એનો આપે છે. આપણી અંદર વસ્તુ પડી છે, સંતો ક્યાંય બહારથી લાવીને દેતા નથી. પડી તો આપણી અંદર હશે, બધું વસ્તુ આપણી અંદર છે. હવે જે ઉપદેશ આપણે બધા લેતા આ ગુરુ કુમારા બધાને ખબર છે કે બધી વસ્તુ આપણી અંદર જ છે. સંતોએ એક રસ્તો બતાવી દીધો, આપણને ઓળખાવી દે છે. તો આપણી અંદર પણ આપણને ખબર નથી પડી છે, પણ આપણે જાણતા નથી. ઈ આ સંતો સમજાવે કે આને ઈંગલા કહેવાય, આને પિંગલા કહેવાય, આને સૂક્ષ્મણા કહેવાય, આ નુરત સુરત કહેવાય કે છે ને, અને ત્રિવેણી કહેવાય, અને નાભી કમળ કહેવાય. બધું સંતો સમજાવે. અને ત્રિકોટી કહેવાય, ગગન મંડળ કહેવાય, સોનશિખર કહેવાય. આ બધું આપણને આપણી અંદર પડી છે વસ્તુ, પણ આપણને જાણ નથી. સંતો ભેદ બતાવે ને પછી ખબર પડે એમ. એટલે આપણને એ ભેદ મળ્યો છે, ગુરુમુખી છે ને આ બધાને મળ્યો છે. પણ આપણે એ પ્રમાણે ધ્યાન કરવું. કાયમથી કાયમ કરીએ ને એમાં ઢીલા ન પડો. સંતો કાયમ વધતું જાય એવો કરો. ભજન શબ્દે હાલેનર સુરા કે છે ને, વિષય રસ નહીં માણે, શબ્દની શાંત સત સમજે. ઓ મૂર્ખા કશું ના જાણે. એને સંતોએ શું શબ્દ જાણે કે મૂર્ખા કહેવાય. એ આવડો મોટો શબ્દ જાણ્યો મળ્યો હોય અને જો કંઈ જાણે નહીં તો એને મૂર્ખ ન કહેવાય. તો એને બીજો શબ્દ શું કહેવાય? બોલો. જે ગુરુ મહારાજે આપણને શબ્દ આપ્યો ને એની તો સંતોએ કેવડો મહિમા કર્યો છે. બોલો. આ વાણી છે ને, ધનગુરુ દેવા ધનગુરુ દાતા, મારા ગુરુજીએ શબ્દ છોડ્યા. 184માંથી છોડ્યા. કોઈ ગૌદાન દેવે, કન્યાદાન દેવે કીધું ને. કંચનના મેલ ભલે લૂંટાવે તો ગુરુ આને તોલે ના આવે ગુરુ શબ્દ. પછી શરીરની ચામડી ઉતારીને એને એની ખાલ ઉતારીને મોજડી સીવડાવીને ખોની રંગ ઉપર ચડાવો. બોલો. એટલે ગુરુજીને પહેરાવું તો એનો ઓછીકરણ ન થવું. આ વાણીમાં સંતો કહે છે એની આ સંતોની વાણી છે. આ શબ્દની એટલી કિંમત છે. આપણાને જે મળ્યો ને ગુરુ મહારાજ શબ્દ, પણ એની કિંમત કરીએ તો થાય ને કે ન થાય એમ. એટલે આપણને એવો શબ્દ બધાને મળ્યો છે, પણ એ પ્રમાણે રેણીમાં રહી અને ભજન કરવું. મન છે ને, મનને શીતળ બનાવી દેવું. મન જેના શીતળ હોય, આ યુગમાં વેરી જીવન કોઈ નહીં. એનું વેરી કોણ હોય? જેનું મન છે ને શીતળ બની જાય, એનું જગતમાં કોઈ વેરી નથી. આવું સમજી જાય ને તો ખબર પડી જાય કે હવે આપણને ઘણી વાણીઓ નથી કે જીવો થોડું ને કોણ માથા પડે. આ જગતમાં આવ્યા છીએ આપણે તો કેટલી એમ આપણે સમજીએ છીએ ને, ગુરુમુખી હોય સમજે. એટલે બધા સમજે છે. આ તો કરવું કોઈને નથી, એટલે બધા સમજે કે આવા આપણી નજર અમે કેટલાય જાતા રહ્યા છે. વિક્રમ દાદાએ કીધું એમ કે કંઈક ગયા ને કંઈક જશે. હજી જવાનો તો છે જ. કોઈ અમર પટ્ટો તો લઈને આવ્યા નથી, પણ આ સારી કમાઈ કરી દીધી, ભજન કરી દીધું તો એ કામ આવશે. બીજું ભેગું કંઈ આવતું નથી. એમ સંતોએ નથી કીધું ભજન વિના કંઈ ભેગું નહીં. એટલે ધોખો કરશે ધનવાળા. આ ધનવાળા છે ને એ ધોખો કરે. એ કાંઈ ભેગું લઈ જતા નથી. લઈ જાય ગમે એટલું કદાચ ભેગું કરે. માયા માયા કરીને મરી ગયા મૂર્ખા, મીઠાનો માન ગુમાના, એમ કીધું ને. કહત કબીર સાહેબ કિસ બી દો કલ્યાણ. કબીર સાહેબ કે આ કલ્યાણ તારું કેવી રીતે થાય? એમ આમ ભજન કરી દે તો થાય ને. આ મોડી હાચે ભેગી કરી લે. આ મોડી બીજીના કઈ ભેગું નહીં આવે. આ બીજી મોડી કામ નહીં આવે. રોવા પડે ઉતારા. આ બીજી ભેગી કરેલી છે એ તો કામ નથી આવતું. કે એવા કેટલાય જોયા છે. બોલો. પેરી ઘરેણા ફૂલ્યા ફરતા જોયા વટવાળા. એક દિવસ તો એવો ના હંગરે ઘરવાળા. ઘરવાળા ના હંગરે. કોઈ હંગરે છે? ગમે એવા કદાચ હોય, ગમે એટલું ધન હોય તો એમ કે બે દિયાને રાખો. મોટી આબરૂ કહેવાય તો ગમે એટલા તોય નહીં રાખે.
એમ કે છે કે હજી ફેરી લે માળા, આ ભજન કરી લે. જો 184 માંથી છૂટવું હોય ને તો એક જ ભજન છે, બીજા એનાથી ન છૂટે, ગમે એટલું કરે. હવે નરસિંહ મહેતા શું કીધું કે જબલગ આત્મા ન જીન્યો તબલગ સર્વે સાધના જૂઠી, કે જ્યાં સુધી આત્માની ઓળખાણ આત્મા ન ઓળખે ત્યાં સુધી બધી સાધના જૂઠી. અને આત્માને ન ઓળખે તો આત્મઘાતી કહેવાય ને. સ્વામિનારાયણ ભગવાનને આપણે ઘણી વાર વાત નથી કરતા, એમના શિષ્યો બધા બેઠા હોય, એમાં પ્રશ્ન કરે સ્વામિનારાયણ ભગવાન, એ કે મોટામાં મોટું પાપ કયું? એમ પ્રશ્ન કર્યો. ધર્મ કયો કે એમ પુણ્ય કે ન કીધું, મોટામાં મોટું પાપ કયું? તો અમુક હતા બેઠા હતા, એ કે ગૌ હત્યા, તો કે એ નહીં, તો કે બ્રહ્મ હત્યા, તો ભાઈ એ નહીં. એમ જે આવતું એને કીધું કે ભાઈ બાળ હત્યા, તો કે એ નહીં. પ્રભુ તમે જ કહો કે અમને આગળ કઈ ખબર. પછી સ્વામિનારાયણ ભગવાન કે પોતાના આત્માને જે ઓળખે છે ને આ આત્મઘાતી કહેવાય. આનાથી મોટું પાપ જગતમાં કોઈ નહીં. વિચાર કરો તો આત્માને તો કોણ ઓળખે? આખું જગત કઈ ઓળખતું નથી. જે આત્માને ઓળખે કોણ? ગુરુ ચરણે જાય ને, સંતોના ચરણે જાય, એ ઓળખે આત્મા. એ ભેદ મળે, એ ભજન કરે તો આત્માની ઓળખાણ વાળા છે. તો આ બચી શકે છે, નકે તો આખું પીલાઈ જાય છે મોહ માયાના ચક્કરમાં. આ ખીલો જેને મળતો નથી ને એ મોહ માયાના ચક્કરમાં. આપણે કબીર સાહેબની ઘણી વાર વાત કરતા હોય. કબીર સાહેબ એક ગામમાંથી નીકળ્યા ને સખીમાં ડરતા હતા દાણા, એમાં દેખી ગયા ને સાખી પોતે બોલ્યા, રડી પડ્યા, ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પાટણ કે બીચ મેં સાબિત ન બચા. આ બે પેલા તો ઘટરોલ આવતા ને, જૂની ઘંટીઓ આવતી, એમાં ડરતા હતા એટલે જોયું આ અને રોવા પડ્યા. પછી કોકે કીધું કે કેમ તમે રોવો? તો કે આ જોઈને મને રોવો કે આમાં જેટલા દાણા નાખો ને એટલા બધા કે તરાઈ જાય છે, પણ જે એનો વચ્ચે ખીલો એક છે, ખીલે રહી જાય ને એ કે બચી જાય. કે જુઓ પણ આમ ખોલો તો ખોલ્યા તો વચ્ચે ખીલે રહી ગયા છે. હા કે ખીલે રહી જાય તો હું અહીંયા જ સમજાવવા માંગુ છું કે આજે ગુરુ મહારાજ જે ખીલો આપે ને એ ખીલે રહી જાઓ, એ બચી જશે ને કે બધા આમાં જાય 184 માં આમાંથી છૂટવું હોય ને તો આ ગુરુ મહારાજ જે શબ્દ આપે એ ભજન કરી દે. જેને જેને આ ભજન કર્યું એના અત્યારે જો ગુણ ગવાય છે. મીરાબાઈ તો ક્યારે થઈ ગયા એમ જય ગુરુ, કોઈ અત્યારે આપણે એનું નામ લઈએ છીએ. એમ જે સંતો એમ નરસિંહ મહેતા, ત્યાં જે કઈ રવિ સાહેબ, ખીમ સાહેબ, ભણ સાહેબ આપણે ક્યાં જોયા નથી ને, પણ એની વાણીઓ જો તો અમર છે. વાણીઓ ભેદ બતાવેલી. અમર પિયાલો અમારા સદગુરુભાઈ મન મસ્તાના ફરવું દીવાના અમરાપુરની આશા કરો તો છોડી દેના અભિમાના કે છે ને. તો આ ક્યાં અમરાપુર કયું? અમરાપુર કયું કે છે? આ વિચાર કરે તો થાય ને. કોઈ ગામનું નામ છે અમરાપુર, એ ગામની કોઈ વાત આશા નથી કરતા, એની વાત નથી. આ અમરાપુર અમરલોકની વાત કરે છે, આત્માની વાત કરે છે કે આત્માની જો જાણ કરી હોય તમારે તો છોડી દઈને અભિમાન. અભિમાન જેને ભેગું છે ને એ ન જાણ કરી. આ સંતો અભિમાન હટાવી ગુરુ ચરણે જઈને શબ્દ લઈને અને એમ ભજન કરે. ગુરુ મહારાજ રેણી આપે, દારૂ જુગાર ચોરી સિનારી માંસ મટન આ બધાથી પર થઈ જાવ. નિંદા ઈર્ષા કોઈની કરવી નહીં અને એક ભજન કરવું. ભજનથી જ આ ઉદ્ધાર થાય. એટલે આપણે આ હરિભજનમાં રહેવું, એમ ધ્યાન કરવું, ભજન કરવું અને રેણીમાં રહેવું. પછી સદગુરુ મહારાજ